બે વ્હાઈટ બચ્ચા છે, જોઈ શકો છો મસ્તીના. તો હું તમને બહાર કાઢીને બતાવું એને. જુઓ તમે, ડેન્જર છે, મારવાનો પ્રયત્ન કરે છે. જુઓ આપણને, જુઓ ખૂબ ડેન્જર છે, સાસુ મારે છે આપણને. જુઓ રોય, જુઓ જુઓ તમે, જુઓ તમે કેટલું ડેન્જર છે આ કબૂતરનું બચ્ચું. જુઓ જુઓ, આપણે એને બહાર કાઢીને જોઈએ. આ રીતનું એક બચ્ચું છે, બહુ બળ કરે છે, તો આપણે મૂકી દઈએ ને. જો ઉડવા પણ માંડ્યું છે, હવે અંદર આવવાનો પ્રયત્ન કરે છે. તો તમને ઇન્ટરેસ્ટિંગ વાત બતાવી દઉં કે આની અંદર પણ 3 ઈંડા છે, જોઈ શકો છો તમે. માળો પણ બનાવેલો છે, અને આની અંદર પણ 3 ઈંડા છે, આની અંદર પણ 3 ઈંડા છે. આપણે નીચે જોયું તો કે આ બેમાં 2 ઈંડા છે, ઉપર બેમાં 3. મિત્રો જોઈ શકો છો કબૂતર નીચે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો. તો આપણે ઘણા સમયથી વ્લોગ નથી બનાવ્યો, કારણ કે આપણે થોડું ઘણું કામ આવ્યા કરે છે ને એવું હોય છે ને. આપણે આમ તો અમિતભાઈને ઓલે ગયા ત્યારથી આપણે વ્લોગ તો નથી બનાવ્યો. તો આજે આપણે ફરીવાર એક વખત આપણે સેટઅપનું રિવ્યૂ કરશું ને થોડુંક આવડું સેટઅપ હરખું કરવાનું છે. તો આપણે પત્રનું બધું હરખું કરતા આવી ને સેટઅપમાં તમને રિવ્યૂ આપી દઈ. સેટઅપમાં ઘણો બધો આમ ઇન્ટરેસ્ટિંગ છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે તમને ઉપર જઈને બધું તમને અંદર બતાવી દઈ. ઘણા ખાનાની અંદર ઈંડા ને એવું છે, બચ્ચા ને એવું. તો હું તમને ઉપર જઈને તમને બતાવી દઉં. ને આપણે ઘણા સમયથી નથી બનાવ્યો, તો આપણો વ્લોગમાં બન્યા રહેજો બધાય ને લાઈક કરતા રહેજો. તો હવે આપણે જઈએ સેટઅપ ઉપર ને જોઈ શકો છો આપણું સેટઅપ છે ને. આપણા કબૂતર અત્યારે ઘણા ખરા અંદર બેઠા છે ને 4 થી 5 બહાર બેઠા છે, જોઈ શકો છો. ને આપણે ઓલું પત્રનું આપણે બહુ હરખું કરવાનું છે. ઓલ પર ઉડી ગયું છે ને નીચે આવે એવું લાગે છે, તો આપણે ઉપર જઈને હરખું કરી નાખીને આપણે પછી પાછળની સાઈડ આપણે તાપડું ને એવું બાંધવાનું છે, કારણ કે કબૂતરને ઠંડી ને એવું ન લાગે એટલા માટે આપણે પાછળની સાઈડ તાપડું ને એવું બાંધી દઈશું. ને આપણું સેટઅપ આખું આપણે વાહે બાંધવાનું છે ને ઉપર જઈને તમને સેટઅપનું બધું આખું રિવ્યૂ આપી દઉં. તો હવે આપણે જઈએ સેટઅપની ઉપર. તો વ્લોગમાં બન્યા રહેજો ને લાઈક કરતા રહેજો. મિત્રો ફાઇનલી આપણે ગોઠવી દીધી છે લીસણીને. આપણે જવાનું છે ઉપર. જોઈ શકો છો કબૂતર આપણે લીયાણી મેકી તાજથી ઉપર જવા માંડ્યા છે. આપણે ધીરે ધીરે ઉપર જઈ. તમે સપોર્ટ કરતા રહેજો ને લાઈક શેર કરતા રહેજો. તો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર, જોઈ શકો છો અત્યારે. જો તમે, તો આપણે આવડા જરીક ખીરખું કરવાનું હતું પતરું, તો આપણે એને જરીક ખીરખું કરી નાખીને જોઈ શકો છો અત્યારે કબૂતર બધા ઉપર વે ગયા છે. જો તમે, જો બધા જ કબૂતર ઉપર વે ગયા છે ને આપણે જરીક આ હરખું કરવાનું છે. આપણે એને જરીક કરી નાખીએ હરખું. આપણે જેવું તેવું હરખું કરી નાખ્યું છે ને જોઈ શકો છો કબૂતર અત્યારે બધા બહાર જવા માંડ્યા છે. હવે તમે ઉપર વે ગયા બધા ને આપણું કંઈક આવું સેટઅપ છે. ઘણા સમયથી આપણે સેટઅપનું રિવ્યૂ નથી કર્યું. આપણે ફરી એક વખત આવું સેટઅપનું રિવ્યૂ કરી નાખી ને તમને બતાવી દઈ. જોઈ શકો છો કબૂતર બેઠું છે એક વ્હાઈટ. અહીંથી થોડુંક આઘું પડે છે એટલે આપણે બહાર કાઢતા નથી. જો તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ બેનું ખાનું તો હાવ ખાલી જ છે, જોઈ શકો છો. જો આ બહાર વીગ્યું છે કબૂતર ને અત્યારે આ ખાનામાં જોઈ શકો છો કાંઈ છે નહીં. આ ખાનામાં તો આપણે જોઈએ આપણે ઓલું બચ્ચું છે. હું તમને એને થોડુંક બહાર કાઢીને બતાવવાનો પ્રયત્ન કરીશ. એ પહેલાં આપણે આ બાજુના ખાનામાં જોઈ લઈ. તો આ બાજુના ખાનામાં જોઈ શકો છો માળો બનાવેલો છે, પણ અત્યારે કબૂતર છે નહીં, અત્યારે બહાર વીગેલું છે, જોઈ શકો છો. ને આ બાજુ જુઓ તમે, હાવ ખાલી છે ખાનું. ને આ બાજુ જોઈ શકો છો કબૂતર બહાર વહી ગયા છે. 2 વ્હાઈટ બચ્ચા છે, જોઈ શકો છો મસ્તીના. તો હું તમને બહાર કાઢીને બતાવું એને. જુઓ તમે, ડેન્જર છે, મારવાનો પ્રયત્ન કરે છે. જુઓ આપણને, જુઓ ખૂબ ડેન્જર છે, સાસુ મારે છે આપણને. જુઓ રોય, જુઓ જુઓ તમે, જુઓ તમે કેટલું ડેન્જર છે આ કબૂતરનું બચ્ચું. જુઓ જુઓ, આપણે એને બહાર કાઢી વ્હાઈટ બચ્ચું છે. જુઓ તમે, જુઓ તમે પગમાં મોજા પણ છે જેવા તેવા. ડેન્જર છે, આપણને સાસુ મારતું એકદમ વ્હાઈટ છે. જુઓ તમે, તો આપણે આને અંદર મૂકી દઈએ, બીજું બચ્ચાને પણ જોઈએ. જુઓ તમે, મારે આપણને બહુ જ. જુઓ આ બચ્ચું પણ જુઓ જુઓ ખૂબ મારે છે. જો તમે આ બચ્ચું પણ એકદમ વ્હાઈટ છે. આને પણ પગમાં મોજા છે. જુઓ તમે, તો આને પણ અંદર મૂકી દઈએ. જુઓ તમે, ડેન્જર છે આ બચ્ચા બહુ. આપણા કબૂતર જોઈ શકો છો બધા ઉડી ગયા છે અત્યારે. જુઓ કંઈ ખબર નહીં શું કામ ઉડી ગયા. ને આ 2 બચ્ચા આપણે વ્હાઈટ જોયા ને આપણે આ બાજુનું બચ્ચું એક જોવાનું છે. તો હું તમને બહાર કાઢીને બતાવી દઉં જરીક. તો આ રીતનું એક બચ્ચું છે, બહુ બળ કરે છે, તો આપણે મૂકી દઈએ ને. જો ઉડવા પણ માંડ્યું છે હવે ને
આ બાજુ જોઈ તો જુઓ તમે, અહીંયા એક કબૂતર બેઠું છે, અહીંયા પણ બેઠું છે, આમાં પણ એક બેઠું છે જુઓ, ને એક અહીંયા પણ બેઠું છે. તો આપણે આ ચારે ચાર ખાનામાં જોઈ લઈએ ઈંડા ને બચ્ચા ને એવું કંઈ છે કે નહીં. એક ખાનામાં આપણે જોયું, એની પહેલાં આપણે આવડા બચ્ચાને બહાર કાઢીને જોઈએ, આવડા લાલવાળા બચ્ચાને બહાર કાઢીને જોઈએ. એની પહેલાં જુઓ તમે, એ પણ ડેન્જર છે, આપણે એને બહાર કાઢીને જોઈ લઈએ. જુઓ મિત્રો, રેડ ને વ્હાઈટ ભેગું છે, જોઈ શકો છો તમે. આને પણ મેકી દઈએ. જુઓ આ પણ હવે ઉડવા માંડ્યું છે. જો બે બચ્ચા અહીંયા ઉપર બેસી ગયા છે, ને બીજા કબૂતર જોવા અહીંયા ઉડે છે ઉપર. જુઓ તમે જોઈ શકો છો, અહીંયા આપણા બે બચ્ચા જોઈ શકો છો. આપણે અગાઉના વ્લોગમાં બતાવ્યા છે એ પ્રમાણે છે. હવે એ પણ બહુ ઉડે છે. આપણે આ ખાનામાં હવે આપણે જોવા જઈએ તો કબૂતર બેઠું છે, આપણે જોઈએ એની અંદર શું છે. જોઈ શકો છો મિત્રો, બે ઈંડા છે. તો આપણે પેલા કબૂતરને બહાર મેકી દઈએ. જો એ પણ ઉપર અત્યારે ઉપર વીટ્યું છે, ને કબૂતર બધા નીચે આવવા માંડ્યા છે. જુઓ તમે, હળો કરતા બધા બે આવવા માંડ્યા છે, ને આ કબૂતર જો પાછો અંદર આવવાનો પ્રયત્ન કરે છે. જો મિત્રો, અંદર બે ઈંડા છે, જોઈ શકો છો તમે. માળો પણ મસ્ત બનાવેલો છે, ને કબૂતરને તો આપણે અત્યારે બહાર મેકી દીધું છે. ને પડખ્યાના ખાનામાં પણ આપણે જોઈએ, એની અંદર કબૂતર બેઠું છે, એને પણ બહાર કાઢીને આપણે જોઈએ. એને પણ અત્યારે આપણે બહાર મેકી દઈએ. જુઓ તમે, એ પણ અત્યારે ઉપર વહી ગયું છે બધા કબૂતરની પાસે, જોઈ શકો છો તમે. ને એની અંદર પણ જોઈ શકો છો મિત્રો તમે, એની અંદર પણ ઈંડા જ છે. જુઓ બે, આની અંદર પણ ઈંડા છે, આની અંદર પણ ઈંડા છે. જુઓ તમે. હવે આ ઉપરલા ખાનામાં જોઈએ તો આમાં એક ઇન્ટરેસ્ટિંગ છે, તમને હું બતાવું. તો તમે આપણે પેલા કબૂતર ઓલું કરી દો. ડેન્જર છે કબૂતર બહુ જ. ઈંડા પણ છે અંદર, આપણે એને બહાર કાઢીને જોઈએ. આ કબૂતર બહુ જ ડેન્જર છે. આપણે આને પણ મેકી દઈએ બહાર. તો એ પાછું અંદર આવવાનો પ્રયત્ન કરે છે, આપણે એને જવા દઈએ ઉપર. એ પણ ઉપર વી ગયું છે બધા જ કબૂતરની પાસે. જો આ કબૂતર પણ પાછું આવવાનો અંદર પ્રયત્ન કરે છે. આની અંદર હું તમને દેખાડું ઇન્ટરેસ્ટિંગ. તો જોઈ શકો છો, ત્રણ ઈંડા છે. જુઓ તમે, માળો પણ મસ્ત બનાવેલ છે, ને 3 ઈંડા છે એની અંદર. ને આ જુઓ, આ કબૂતર અંદર આવવાનો પ્રયત્ન કરે છે પાછું. તો હવે આપણે એને અંદર આવી જવા દઈએ. જો ઓલું કબૂતર પણ અંદર આવવાનો પ્રયત્ન કરે છે. જો આ અંદર આવી ગયું, પાછું ઈંડા ઉપર બેસી જશે હમણાં. જુઓ તમે, અહીંયા કબૂતર બાંધે છે બધા. હવે આપણે આ ખાનામાં અંદર જોઈ લઈએ જરીક. આની અંદર પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, તો તમને હું હમણાં બતાવી દઉં. કબૂતર બહાર કાઢી લઉં. જુઓ તમે, તો આને આપણે બહાર મેકી દઈએ. તો એ પાછી અંદર આવવાનો પ્રયત્ન કરે છે. તો તમને ઇન્ટરેસ્ટિંગ વાત બતાવી દઉં કે આની અંદર પણ 3 ઈંડા છે. જોઈ શકો છો તમે, માળો પણ બનાવેલો છે, ને આની અંદર પણ 3 ઈંડા છે, આની અંદર પણ 3 ઈંડા છે. આપણે નીચે જોયું તો કે આ બેમાં 2 ઈંડા છે, આ ઉપર બેમાં 3 ઈંડા છે. એનું કારણ શું આપણને ખબર નહીં, પણ હવે બધામાં 3 ઈંડા છે. હવે આપણે આમાં 3 ઈંડા ને આમાં 3 ઈંડા, એમ 3 ઈંડા છે. આ બાજુ આપણે ખાનામાં જોઈએ તો આ બાજુ તો બધે જોઈ શકો છો ખાના ખાલી છે, અંદર કાંઈ છે નહીં. ત્યારે કબૂતર બધા બહાર વહી ગયા છે. જુઓ તમે, આની અંદર પણ ખાનું એક ઈંડું છે, જોઈ શકો છો તમે. માળો પણ હળિયું 2 શેર વાવેલી છે, ને એક ઈંડું પણ છે અંદર, જોઈ શકો છો તમે. બીજું તો કાંઈ છે નહીં અત્યારે. કબૂતર પણ બધા જોઈ શકો છો. એક તો જુઓ તમે અહીંયા બેસી ગયું છે, ને બાકી તો જો અહીંયા અંદર આવવાનો પ્રયત્ન કરે છે. જુઓ તમે, આ 3 ઈંડાવાળી કબૂતરી આવી ગઈ છે, ને આગળ ઉપર બેસી જાય છે પછી. ને આ બધા પણ જોઈ શકો છો કબૂતર ઉપર અત્યારે વહી ગયા છે, હળવું કરતાં નીચે પણ આવે છે. ને આપણે અત્યારે જ જોયું કે આની અંદર એક ઈંડું છે. બાકી તો આ બીજા બધાની તો ખબર હતી, આ બધા ઈંડાની, પણ આ ખાનાની એક નહોતી ખબર. આપણે અત્યારે જોઈ લીધું એક ઈંડું છે. જોઈ શકો છો, આ બધા જ કબૂતર અંદર આવવા માંડ્યા છે ઈંડાવાળા. તો આગળ ઉપર બેસી જાય છે. ને આ બધે તો આપણે બચ્ચા થઈ ગયા. બહુ ડેન્જર છે, જોઈ શકો છો. આપણને જોઈને જ મારવાનો પ્રયત્ન કરે છે, ને બીજા બધા જોઈ શકો છો એમ ઉપર વહી ગયા છે તમે. આ પણ કબૂતર બધા ઉપર વહી ગયા છે, હળવું કરતાં નીચે પણ વી આવ્યા છે. જુઓ, આ પણ જુઓ આગળ બહાર વી ગયા છે. જુઓ તમે, હળવું કરતાં આવવા માંડ્યા છે, ને અમુક નીચે છણવા પણ વ્યા ગયા છે. જોઈ શકો છો, નીચે છણે છે. કુંડિયા પાણી પણ પીવા જાય છે. અહીંયા બધા વ્યાવ્યા છે, ને થોડાક ઉપર પણ વ્યા ગયા છે. જોઈ શકો છો. ને આ બધા જની અંદર અત્યારે કબૂતર આવી ગયા છે. જોઈ શકો છો. એક આ ખાનાની અંદર હજી નથી આવ્યું કબૂતર.
તો મિત્રો હવે આપણે જઈએ સેટઅપની નીચે અને તમને પાછું સેટઅપ દેખાડી દઈએ ને કબૂતરને સણ ને એવું નીરી દઈએ. તો હવે જઈએ આપણે નીચે. ફાઇનલી આપણે સેટઅપની નીચે આવી ગયા છીએ. જોઈ શકો છો આપણે સેટઅપની નીચે આવ્યા તો આપણા બધા જ કબૂતર જોઈ શકો છો તમે. એ પણ નીચે વ્યા છે ને અહીંયા ઓલા ઉપર બેસી ગયા છે ને અમુક અંદર પણ બેસી ગયા છે. જોઈ શકો છો તમને થોડોક નજીક જઈને બતાવી દઉં તો તમે આપણા કબૂતર છે જો અહીંયા ઉપર વ્યા છે. સેટઅપ ઉપરથી બધા વ્યા છે જો આપણે પાસે જઈએ થોડાક તો ઉપર જવા માંડ્યા છે. જોઈ શકો છો તમે બધા ઉપર જાય છે ને આપણે આ પથરું પણ જરી ખરખું કરી આવ્યા. બીજા બધા જ કબૂતર ઉપર વ્યા ગયા છીએ જો તમે. મિત્રો હવે આપણે આજનો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીશું ને આપણે જોયું પ્રમાણે આપણા કબૂતર જોઈ શકો છો થોડાક બહાર બેઠા છે, બીજા અંદર વ્યા ગયા છે ને સાંજ પડે બધા જ અંદર વ્યા જશે પોતપોતાના ઘરમાં. ને આપણે સેટઅપનું રિવ્યૂ કર્યું એ પ્રમાણે તમને બધું બતાવ્યું છે ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં.